હવે લોકો એવું કહે છે, અથવા તો ગુજરાત માટે લોકો એવું કહે છે, અહીંયા તો સાહેબ જે નકલી ના હોય એ નાતબાર છે, અહીંયા આગળ ટોલનાકા પણ નકલી ને બધી મોટી મોટી ફેક્ટરીઓ નકલી, અધિકારીઓ તો નકલી, એટલે તમે માંગો એટલા મળી જાય, કદાચ છાશવારે દર અઠવાડિયે એકાદ નકલી અધિકારી પકડાય છે હવે તો એવું લોકો કહેતા થઈ ગયા છે ને એનું કારણ છે જામ ખંભાળિયામાંથી પકડાયેલો વધુ એક નકલી અધિકારી જે પોલીસ ભરતીના નામે પૈસા લૂંટતો હતો, કેવી રીતે ખેલ ખેલતો હતો ને કેવી રીતે સકંજામાં આવ્યો, જયસુખ પાસેથી જાણીએ। વાત કરવામાં આવે તો જામ ખંભાળિયામાં નકલી અધિકારીની ઓળખ આપી અને જીલ પંચમતિયા નામ આવ્યો હતો, ત્યારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જીલ પંચમતિયા નામના યુવકે 38 લાખથી વધુની છેતરપિંડી કરી અને ગુના આચર્યા હતા અને જીલ પંચમતિયા વિરુદ્ધ હાલ અત્યાર સુધીમાં ટોટલ 8 ગુના છે એ નોંધાયા છે। જીલ પંચમતિયા જે છે કાર પર એડિશનલ કલેક્ટર લખેલા બનાવટી બોર્ડ સાથે ઝડપાયો હતો, તેમાં યુવક અને યુવતીની આખરી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા હતા। આરોપી જે જીલ છે તે અનેક નકલી હોદ્દાઓ ધારણ કર્યા હતા, તેમાં અનેક લોકો સાથે ફોટા પણ પડાવ્યા હતા, સર્ટિફિકેટો પણ બિલકુલ જયસુખ લઈ અને પોલીસે જે હાલ અત્યારે